લખતર તાલુકાના આદરસર ગામના ભરવાડ સમાજના 4 વ્યક્તિઓ દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવતા ચારેય ઇસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ દાખલ કરાઈ છે. લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલ ગીથળા હનુમાનજી મંદિરની બાજુમાં સરકારી દબાણ કરતા લખતર તાલુકાના આદરસર ગામના દિવ્યેશ લક્ષ્મણભાઈ જાદવે લેન્ડ ગ્રેબિંગની સુરેન્દ્રનગર કલેક્ટરને અરજી કરી હતી, જેને લઈને લખતર મામલતદાર આર પટેલ સહિતની ટીમે સ્થળ મુલાકાત લઈ તપાસ કરી હતી. લખતર મામલતદાર આર પટેલે દબાણ કરનાર આદરસર ગામના વેરસીભાઈ બોડિયા, રાજેશભાઈ બોડિયા, કરણભાઈ બોડિયા અને અર્જુનભાઈ બોડિયા સામે લખતર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ગેથળા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલી સરકારી જમીન પણ ચારેય શખ્સો દ્વારા આથી તેમની સામે ગુનો દાખલ કર્યો હતો અને દબાણ કરવા માટે જંત્રીના 1% મુજબ ચારેયને દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ થોડા સમય બાદ આ ચારેય શખ્સોએ ફરી તે જ જમીન પર ગેરકાયદેસર કબજો કરતા દિવ્યેશ લક્ષ્મણભાઈ જાદવે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કલેક્ટરને અરજી કરી હતી. આથી લખતર મામલતદાર આર પટેલ ફરિયાદી બની ચારેય શખ્સો વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચારેય શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.